ગુનેગારોનો કોઈ સમાજ નથી હોતો અને ગુનેગારોને કેવી રીતે સીધા કરવા તે રાજ્યની સરકાર પણ સારી રીતે જાણે છે। આ શબ્દ છે ગૃહમંત્રી હર્ષ સંઘવીના અને તેમણે આ પોલીસ અને ગુનેગારોને લઈને શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે સમાજના ગુનેગારો છે તે ગુનો કરે અને ત્યાર પછી તે સમાજના કેટલાક લોકો તેને પોષે, તેને હીરો બનાવે, તે સમાજ છે તેનું અવશ્ય પતન થતું હોય છે અને સમાજે હંમેશા ગુનેગારો છે તેમનો ચોક્કસપણે વિરોધ કરવો જોઈએ। પરંતુ આ ગુનેગારો છે તે સમાજના નામે તેમની ગુનાખોરી કરતા હોય છે, સમાજના નામે ટોળા બનાવતા હોય છે અને સમાજના નામે લોકોને ડરાવતા હોય છે। પરંતુ આ ગુનેગારો છે, આ ગુનેગાર હંમેશા ગુનેગાર હોય છે અને ગુનેગારો કોઈ સમાજના નથી હોતા અને ગુનેગારોનો કોઈ સમાજ પણ નથી હોતો। જે પ્રકારે ગુજરાતમાં ગુનાખોરી વધી રહી છે તે મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફરી એક વખત નિવેદન આપતા કહ્યું છે કે આ ગુનેગારોનો કોઈ સમાજ નથી હોતો અને આ ગુનેગારોને કેવી રીતે સીધા કરવા તે રાજ્યની સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સારી રીતે જાણે છે અને વીતેલા દિવસોમાં આ રાજ્યના લોકોએ અનેક એવા દ્રશ્યો જોયા છે જેમાં આ ગુનેગારો છે તે રોડ પર લંગડાતા ચાલ્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફરી એક વખત આ ગુનેગારોને લઈને જે પ્રકારનું નિવેદન આપ્યું છે તે પણ સાંભળવા જેવું છે કે ગામમાં નાનામાં નાની તકલીફ હોય ને તો પોલીસ સ્ટેશન પછીને હર્ષ સંઘવીને પહેલા ફોન કરે અને આ હર્ષ સંઘવી અડધી રાત્રે ફોન ઉચકીને એ ગામની અંદર ગમે તેવો લુખ્ખો ટપોરી હોય એને સીધા પગે ચાલવા નથી લીધો ને આખા ગામે એના દ્રશ્ય જોયા હશે અને અહીં બેઠેલા સૌ લોકોએ જરૂરથી એ દ્રશ્ય જોયા હશે। અને આજે સમાજના સૌ આગેવાનોએ જ્યારે એમાં મક્કમતાથી રાજ્ય સરકારની આ મુહિમને, મુખ્યમંત્રી શ્રીની આ મુહિમને જો તમે સૌએ સિક્કો લગાડીને કીધું કે હજી વધુ કડકાઈથી કામ લો, તો અમે તો હજી વધુ કડકાઈથી કામ લેવા માટે હંમેશા તૈયાર છીએ। પણ હું આજે આ વચન આપું છું કે અહીં બેઠેલા ઘણા લોકોના ચહેરા હું દેખું છું, તમામ લોકોને અંદાજો છે। આ ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, પોરબંદર, જામનગર, નાના નાના ગામની અંદર તમે બધા જ યાદ કરો, એ દિવાળીનો સમય હોય, તહેવાર હોય, નાની મોટી ગમે તેવી તકલીફ પડી હોય, વ્યાજના ચક્કરમાં સામાન્ય માણસને ફસાવ્યો હોય, એક એકનો હિસાબ આપણે સૌ લોકોએ મળીને સીધા કરવાનો કર્યો છે। ક્યારેય સમાજ જોઈને ગુનેગારો પર એક્શન નથી લીધા, પરંતુ ગુનેગારનો કોઈ સમાજ જ નથી હોતો। ગુનેગાર એ સમાજનો દુશ્મન હોય છે અને ગુનેગારને મજબૂતાઈથી એનો કઈ રીતે હિસાબ કરવો જોઈએ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સારી રીતે જાણે છે। આમ જે પ્રકારે ગુનેગારો છે તે વારંવાર ગુના આચરતા હોય છે અને તેમના ગુનાને સમાજના નામે ચડાવી દેતા હોય છે, ટોળા બનાવતા હોય છે, લોકોને ડરાવતા હોય છે, ભયભીત કરતા હોય છે। તે ગુનેગારોએ સમજી લેવાની જરૂર છે કે જ્યારે તે કાયદાની ઝપાટે ચડશે અને કોર્ટમાંથી તેમને સજા પામશે તે સમયે તેમના આસપાસ કોઈ રહેતું નથી। આ હકીકત છે અને ગુજરાતમાં જે લોકો વારંવાર ટોળા બનાવી ગુના આચરતા હોય છે, લોકોને ભયભીત કરતા હોય છે અને આવા ગુનેગારો છે, આવા ગુનેગારોને છાવરનારા તેમના ગોડફાધરોએ પણ સમજી લેવાની જરૂર છે, કેમ કે એક દિવસ બની શકે કે તે પોતે પણ આરોપી બને અને તે પોતે પણ આ રોડ પર લંગડાતા ચાલે, કેમ કે અત્યારે રાજ્યની સરકાર અને પોલીસ છે તે આકરા મોડમાં દેખાઈ રહી છે અને ગુનેગારોને તેમની હેસિયત પણ બતાવવામાં આવી રહી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતા રહો। નમસ્કાર।